હે ઉદા હા બોલ. અમારો બેટો તલાવમાં પાણી ઘટી ગયો. ઘટી ગયો હોય તો ટોટા બોટા લાખામાં ખાર આવી ગયો શું કરવાનું? તો ઘડાઈ લાખા પડો. શું કરશે? ભાઈ ઉદો ઉદો કે એમ બરોબર છે. ઉદો નું આમ વાત સાચી છે કે ઘટાવો તો ઘટાઈ નાખા, ખાર બાર ઘટાઈ નાખા, ઘટાઈને પછી પાણી ભરા. હા ખારું પાણી આ નેઠાતું જ નથી. પણ તો મશીન મિક્સર પડો ખારી ગાડી નાખાય. મશીન મેલો તે ખારું પાણી તો આવ્યા વગર રહેવાનું જ નથી. આમાં છે ને શું અલ્યા શું કપા ઠોકો કર્યા બેઠા બેઠા. એટલે ભાઈ આ તલાવમાં પાણી થોડું ખારું છે. ખબર ના પડે. મારો હાથ ચાખી આવ્યો. ઓલાનું મશીન તો ધમપસાડ હેડે છે ને આમાં તો મેલવાય નહીં દેતો. એ મારા હારા ગાડા રાખશે બધા. શું કરે પોતાને હવે કઈ ખબર ના પડે. હે સદા બોલ. ઓલાનું મશીન હેડે છે ને આપણે તો પાઇપ ને હાઈપ લાવી તો બધું શું કરશે? આપણે મશીન મેલશે ને નહીં પણ ચા ઓલે તો ના પાડે છે. દુખવાડ હે હા વાહદીડો ના પાડે છે. ઓલી પાણી ને ઉદન બેન વાત કરો એને હાથી એન કે તો મોતારી જોતો નહીં તો વાહદન બોલાવો ફોન કરીને આપણે વાત કરી લેવા એકન. હા તે ફોન કરી આલો લે હા હરખાન આલી નકે ઉદન આલી શું કરવું હે? વાત કરી લે. એટલે વાહદન બોલાવો છે મશીન નહીં મેલવા જેતો. હલો કોણ બોલો? એટલે વાહજી અલે આયન તો ચમ ધમકી આલે છે. મશીન ચમ મેલવા નહીં આલતું તલાવમાં છે? ચમ પાણી તો તલાવનું પાણી તો ગમે ઈ વાપરે. આમાં શું વાંધો છે તને? બધા મેલે ભલે મેલતા હોય બધા મેલે છે ને આયન મેલવા છે ને. તો આયા એક કામ કર. નવરો ના આવે ચમ ના નવરો નહીં હોય આમ ગાડી લઈને ફરતા હોય તો આખો દાડો ને આય નથી આપવું. હલો ચમ ના આવે? આ ડિપ્યુટી સરપંચ બોલો છો? હોય તારે 18 વખત આ બધું છે. ચમ ના આવે? ના ચમ આવે લે. એટલે મિશન મેકવો છે મેકવા માર્ગમાં જશે પણ બધે જશે પણ ચમ ના આવે? એમ તો સરપંચ કોઈ છોર્યા સરપંચ ચમ ના શું સરપંચ એટલે મારી વાત તોડી હો. આપણે બે કેટલો ખર્ચો કર્યો? મારા જેટલું તારું નહીં અડે આય માર્ગ વચ્ચે મેં કાશે પાઇપ મેકીને હેડી જશે પાણી. વાહ જેડા છે ને એટલે મેક દે ભાઈ તું તા તમે બે જણા કોઈ હા હું તો તમે સજા પૂછો અમે કેટલો ખર્ચો કર્યો? સરપંચ શું કરશે આપણને? તો ગાડી લીધી ગાડી લી હા બોલાવો તો તા ઈ આવે રહ્યો કે ના ના પણ આવે છે. તમે ક્યાં તો બે જણા દીકે હું હા ઉદય ને આપણે કઈ જવાનું થતું નહીં. બરખા શું એ મિશન નું કીધું? હા બરોબર ભાઈ આવે છે સરપંચ કે હું આવું છું એમ કીધું હે? હોય હારું હે લે ભયા અમે તો કઈ નહીં બોલો સદન બે બેઠા ભૈયા ખર્ચો કર્યો છે બરાબર મેલવા જાય તેમ ને કઈ ને પાઇપ પાછી હાલી જાય છે. બીજું શું અમારે નુકસાન ભેગું નુકસાન. બાપ નું થોડું છે ને તલાવ. આપણે શું કેવું શું છે તું ત્યાં નવરું બેઠું બેઠું ભાફર દાવાનું હતું ને મારે ચા ના ફોન પર નવરો નથી કર્યો. નવરો તો રેમો છો ભાઈ જેવું બોલે છે આપણે ને ફોન માં બહુ ટણી બતાવતો હતો એટલે તો કઈ દાદા કીધું છો અતારીએ જેવું બોલે સાંભળ્યો ને તું એ શું કુડા તઈને વાદે એવો થાય છે. એટલે ભાઈ તારા તું ગરીબ ને જીવો જોઈએ પણ મશીન મારે પાસે કોઈ ના મેળવા પાંચ મેક છે કે પાંચ એ મારે છે એ મારે આથી બરાબર આટલા પાણી તો કોઈ મશીન પાણી ના ઉપાડે ના ઉપાડે તો ઉપાડશે પણ તારું ચાહ તો અમારે ઉપાડે કઈ ને અમે બે ભે ખર્ચો કર્યો છે. હા જો તારે અહીંયા ખર્ચો આલવો છે અમે બે ભે કર્યો આય મેલ ને આય તો અમારે અહીંયા નથી મેલો મારે અહીંયા અમારે ઓલે બે ક્ષેત્ર છે એના પાવાના અહીંયા તો ના મેલા દે મેલ ખબર પડે ઉલાડી 10 પાઇપ કીધી વાર લાવવી પડે વાત કરે છે અમારે પાઇપ ઘણી લાવવી પડે. સરપંચ તો ગામનો સરપંચ એકલો ભારે ન કરો હરા તમે એકલા જાતે તો આ બે ત્રણ છે બોલાવો એવી વાત નથી. સરપંચ થઈને પછી બધા ડોક પ્રેમથી પતાવો ભલે પ્રેમથી પતાવો ને આપણે લડવાનું નથી. ત્યાં તન તો મશીન હવે નથી મેલવા દેવું દા ઈ જ મેલીશ હવે લસડા શું કેવું ઈ જ મેલવું આપણે મશીન ઈ જ મેલવું છે મેલ દે તારે એડો ખબર પડે. હા તે મોન સાદો ઈ જ મેલ જા મશીન આવતો રહ્યો ના બધા વાતો કરે છે પણ મારો બેટો હવે બધા લેતા જાય છે. હા પણ અને ભાઈ લોહી તો પાડવો તો છે ને જાતો એ વાત કો શું છે મારી વાત સાંભળ. હા
માર્ગ હે ને હા તમારા માર્ગમાં પાણી નહીં જાય હા અને ઓલા સરપંચને હું સમજાવી ગયો હું હા ભલે 5-5 નો વધારે ખર્ચો થાય પાઇપ આપણે હારી લખાવો બરાબર ને કઈ મશીન તો નથી જ મેળવા દેવું લા એને થાને અહીંયા ઓલા શેકરામ પાણી આલું છે ને એટલે એમ કરે છે ઈર્યું શેકરામ તો મારું પાણી આડે છે તને મેળવા દઉં એમ તને અમે આ ખર્ચો કરે બેઠો અહીંયા જ બેઠો હા તો અહીંયા બેઠી ઘરે સરપંચ પણ તો ભાઈ તો ખરી ઘણે સમજાય પણ મારા બેટા માન આ માઈસન તો મેકવા દે એમને માને એનો છેતરીયા લોગમાં છે સદો ગાડી લાખે વાખાવાની આ કરીને જો એને પાઇપ લાઈન બે પ્રેમથી મનાવવા તમે બધી જાય બે પાઇપ એ તો ભલે આ મેલ તો મને કોઈ વાંધો નહીં સદાન પૂછ મને મનના પૂછ સદાન પૂછ સદાન પૂછ હું પૂછ એટલે સદા શું કહેવા માંગે તારું મશીન તમે ઈ અમારે સદો કઈ થાશે અલ્યા ના મેલવા દો આવજો ખબર પડે અડતા મશીન તો કાલે ફિટ થઈ જશે ઈ ની જ તો કઈ નાખો તો કાલે કરશે ઘોડા પર તો પ્રાજા છે પણ કોઈ છોડ્યા જો બરોબર છે તમે મેકદો લે મશીન જો બસ ને આવજો મશીન મેલ આવશે થઈ જાતો આડા તો ધંધા સાદો આડા આવે તો કરતો રોદી તો સદો કેન તો કાલી જ ફિટ થાશે તને તો હું ઈકન પગ મેલન તો માર્યા વાણો ના માર ભાઈ પાડ્યો આયા છે પાડ્યો માર ભાઈ મારતી તો જઈડ જાય આમ તો હોય ને તો દોતો તો હમણાં તાજ હેલે ફેરે છે ને મને ધક્કો છે ને હાટાનો મેળા તું તમે છે ને કોઈની હોટ ના હાલતા આ ફેરે છે ને આને સરપંચમાં રાખવો નથી હા સદા હોટ તો ઓણ તો સદા ઉભો રાખ ભાઈ અને ઉભો રાખવો છે તોતા રાખવાનો છે હા સદા શું કરો હાલો બે ના ના હાલ થી હાલ પેલા આપણું કામ થઈ જાય છે પછી હાલ બે હાલું ક્યાં તો હોય તો હાલ નહીં આપણું કામ થઈ જાય છે પછી વાત એમ હા તો આપણે મશીન નો અહીંયા મેલવાન થાય તોતા અમે તોતા ભાઈ વાત કરતા હો હા તો કરતા હો ને મશીન આજ મેલવાન થાય પાછું તો મારો બેટો સારો લાગે થોડો ને એટલે એ તો બાપડો ભોળો છે ઓલે વાહદો રે ને વાહદો નથી સારો હોય હેડ તો આપણે કીધું માર્ગ ના પૈસા જે થાય ને એ લાવી જવાનું મેકવા જઈને મુઠી મારવા જઈને રકમ આમાં માથાકૂટ કરવી ખોટી આપણે તો સરપંચ અલાવશે 500,000 રૂપિયા દેવું વધારે તો એમ કોઈ ના મેલવા દે વાતો કરો 500,000 માં મારે વાકો મારી જ બગાડવાનો પછી થોડક તો મારા વાગ રાખો તો ના રૂએ તાર એ તમારે હું થોડા ના આલું એ તમારે તો દેવાય નથી લ્યો આયા વાત કરે આમાં બધું મોટું થાશે તો શું કરશો એક છે જો 20,000 નું મને 5 તમારા ને 15 મારા હા બરાબર એમ રાખ તો વાત કરો તો હું આઈ ઉભો છું હવે તો કોઈની તાકાત નહીં કે આપણ હાથ લગાડે વાત કર સદો મારો નથી માનતો ને એની મને થોડીક બીક લાગે છે સદિયાની ને કાન તો એક ઢોલ ભેગો સાડા કાઢી આખું તો તને કેલા તો બધું અપડાવે છે ને તને વળી એક લાખ ઠોકી ને લે આ તો થોડીક સદાની બીક લાગે છે ને કમણા તો એક મેલી ત્યાં પાછું આમ તો એને રે પાછું આઈ ઈ તો મોસું ભમે આ પકડવાઈ ને જે પાછું આઈથી આ આય ને આ ગાડી કરવાનો આવે છે ને કમણા એ તો આડ્યો હું તો ઉપર આ હરી લુખવાડ સાદો છે ચમડા જા છે ને એ તોતા એ ભાઈ આયો સરપંચ શું કહે છે હા પંચાયતમાં કે 20,000 રૂપિયા આલવા જો હા બરોબર તો 20,000 આલામી બરાબર પણ તો ઓલે ક્ષેત્રમાં પાણી અમારો ફરશે બધે તમને ફેરજો આયા બરાબર રેડી તો 20,000 આપણે આલી જાય એમ શું આમે આટલો ખર્ચો કર્યો આપણે પછી વાહ દઈ આયો કાં કેવા પછી મેળ નહીં આયો કાયો લાગતું હા બરાબર એમાં જામીન કોણ વાત હે જામીન જામીન માં શું હોય અહીંયા જામીન સદા હા મને એવું થોડુંક વ્યાયામ જેવું લાગે છે હા અરે મારા બેટા ગરબર રમે કઈ દાલમાં કાળું નહીં હોય ને કઈ ઓલો ડેપ્યુટી સરપંચ છે ને હા એ લાગતું છે પાછું એમ હોય મને એવું લાગતું હતું પણ મો તને કઈ ના થયો અને એ પણ મો ના બોલ્યો વાહદો વાહદો એમ ના કરે પણ કેમ કરે ખબર છે વાહદો લાલસુડો લાલસુડો પૈસાનો લાલ વાહદે લે શું ઘડીએ બોલાવો છો મને મારે મોડું થાય છે હવે એને શું કીધું કે 20,000 રૂપિયા આવશે પણ ઓલે ક્ષેત્રમાં પાછા બધું પાછું અહીંયા ના ઓલા બે ક્ષેત્રમાં પાણી અમે ફરશે ને ઈ નહીં પાવા જો ના ફરશે આમાં મારું જ પાણી જાશે તો ભાઈ ઈ હું શું કરતો તો પૈસા ના અમે તો શું કરતો શું કરા તો મારે મશીન લકે મેલવા જેવું નહીં હા તો શું કરી લઉં શું કહે છે જોતા હા ઈ શું કહે છે કે પૈસા તો વાંધો નહીં મેકવા ના મારા મિત્ર નું વાળું સરપંચ કે પણ પૈસા ના આલે તો અમારે જબરદસ્તી કરવું છે તો જબરદસ્તી તો મારું બેટો નહીં મેળાવે આજે તો પછી વાત ને ક્યાં દઉં
આ ફાંડો પાડો એ પાડી લાખે ના એમ તો પછી સરપંચ છે એનું હેડે અરે ભલે ને હેડતો હોય એમ તો નહીં કરે. ઈ ભલે કોરાડ માં હેડ છે પણ આ ગામમાં જ નહીં હેડે. એને કેટલા ખેતરમાં પાણી વળે છે એના ઓના બે ક્ષેત્ર ઉપર લે રહ્યા ને ઈને અમે પાવ છે મૂળદિયા રહ્યા ને એમ અમારું પાણી પર મૂળદિયા અમે પાસ મૂળજી ની વાતો જ નહીં કરવાની. 20,000 રૂપિયા છે ના મૂળજીની વાતો નહીં કરવાની તમારે. મૂળજીની કેમ નામ વચમાં તમે મૂળદી ક્ષેત્રમાં તો જાય ને આટલો ખર્ચો કર્યો છે ને પાણી લાવ્યો. લાઈન અહીંયા લાઈન નહીં મૂળદી ક્ષેત્ર બે તો મેન તો અમારી રહી જ છે. હા તમે કીધું ને સદા તને નથી પેલું કીધું મેં તને આવતા રહ્યા દોઢ આવતા રહ્યા સદા તો ખાલી અહીંયા મળશે આવતા રહ્યા હું હે ને તમે બધાને કાઢી